चलो मित्रों, गुड मॉर्निंग बधाने। गुड मॉर्निंग। આપણે છેલ્લે સ્વાધ્યાય 5.3 ની અંદર દાખલા નંબર 9 આવેલા દાખલા નંબર 9 છે y = sin inverse 2x upon 1 plus x square. Y = sin inverse 2x upon 1 plus x square. મિત્રો, હવે આપણે ઇન્વર્સના દાખલા ભણવા જઈ રહ્યા છીએ. તો ઇન્વર્સના દાખલામાં આપણે ધ્યાન રાખવાનું કે 11મા ધોરણની અંદર આપણે જે sin 2α ના cos 2α ને tan 2α એના જે સૂત્રો ભણ્યા હતા આપણને મોઢે હોવા જોઈએ, અને એ x ની કિંમત મૂકીને આપણે સૂત્ર બનાવવાનું છે. લખજો અહીંયા sin, આ સૂત્રો આપણે 11મા ધોરણમાં ભણ્યા હતા તે sin 2α નું પહેલું સૂત્ર 2 sin α cos α અને 2 tan α upon 1 plus tan square α. મિત્રો, આખા ગણિતમાં કોઈ પણ જગ્યાએ તમારી પાસે જ્યારે sin 2α આવે ત્યારે ધ્યાન રાખવાનું આ બેમાંથી જ એક સૂત્ર લાગુ પડતું હોય, બીજું કોઈ સૂત્ર તમારે વિચારવા પણ બેસવાનું નથી. એવી રીતે cos 2α નું સૂત્ર છે મિત્રો, એના 4 સૂત્રો છે: cos square α minus sin square α, 2 cos square α minus 1, 1 minus 2 sin square α અને 1 minus tan square α upon 1 plus tan square α. આ મિત્રો cos 2α ના 4 સૂત્રો છે. tan 2α નું એક જ સૂત્ર છે 2 tan α upon 1 minus tan square α. મિત્રો, જ્યાં sin નું છે તો બેઠું છે, જરાક જોઈ લો. આ બેઠું છે, sin માં અહીંયા પ્લસ આવે ને અહીંયા tan માં માઈનસ આવે. sin માં પ્લસ અને tan માં માઈનસ, બાકી કોઈ ફરક નથી. તો મિત્રો, પહેલા આપણને આ સૂત્રો આવડતા હોવા જોઈએ, અને શક્ય હોય તો વધુ પડતો ઉપયોગ આપણે tan વાળાનો થશે. sin નું tan વાળું, cos નું tan વાળું અને tan નું tan વાળું, આનો જ ઉપયોગ વધારે પડતો થશે, આપણને ખબર હોવી જોઈએ. હવે આપણે આની વાત કરીએ છીએ આપણે, તો આમાં જો x બરાબર મારે ધારવાનું છે, હું x બરાબર એવું કયું વિધેય ધારું, sin cos tan cot, કે આખું એક સૂત્ર બનતું હોય. તો આ sin ઇન્વર્સ છે તો sin ના સૂત્રોનો વિચાર કરવાનો. sin ઇન્વર્સ માં લગભગ sin ના સૂત્રો જ આવતા હોય, અને sin નું ન આવતો cos નું આવતું હોય. પછી એને આપણે ટ્રાન્સફર કરી દઈએ તો cos નું sin માં ટ્રાન્સફર કરી દઈએ 11મા ધોરણ પ્રમાણે. પણ sin ઇન્વર્સ માં પહેલા sin નું જોવાનું. તો જો જરાક આ બેઠું સૂત્ર લાગુ પડે છે. જો x બરાબર tan ધારી લઉં તો x બરાબર tan θ લેતા મિત્રો θ બિલોંગ્સ ટુ લખવું પડે. તો પાછું તમારે ઇન્વર્સ ને યાદ કરવાનું. θ is equal to tan inverse x થાય મિત્રો. તો જ્યારે બી તમે આવું ધારો છો ત્યારે બીજું ચેપ્ટર 12મા ધોરણનું બીજું ચેપ્ટર ઇન્વર્સના પ્રદેશગણ વિસ્તારગણ તમને ખબર હોવા જોઈએ. તો જ્યાં આપણે ઇન્વર્સનો કોઈ પણ દાખલો તમે ધારો છો ત્યાં તમારે યાદ રાખવાનું કે sin ઇન્વર્સ ધારો, cos ઇન્વર્સ, tan ઇન્વર્સ, cot ઇન્વર્સ, પછી sec ઇન્વર્સ અને cosec ઇન્વર્સ. આ કોઈ પણ વિધેય માટે ધારો છો તો મિત્રો એનો જે આપણે ધારીએ એનો પ્રદેશગણ એ આપણને ખબર હોવી જોઈએ. તો મિત્રો sin ઇન્વર્સ નો છે -π/2 થી π/2, આ મોટો કૌંસ સમૃદ્ધ અંતરાલ. જો એ તમે sin ધાર્યું હોય તો આ તમારે અહીંયા લખવો પડે. cos ઇન્વર્સ માં 0 થી π આ લખવું પડે. tan માં મિત્રો આ જ લખવાનું, પણ નાનો કૌંસ -π/2 થી π/2. cot ઇન્વર્સ માં આ જ લખવાનું, પણ નાનો કૌંસ 0 થી π. sec મિત્રો cos નો વ્યસ્ત છે તો આ જ લખવાનું 0 થી π માઈનસ
આ શીખવાડું છું તમને. અને કોસેક ઇન્વર્સમાં સાઈન નો બેસ એટલે આ જ લખવાનું આપણે -π/2 થી π/2 માઇનસ, જો આપણી પાસે આ એકમ વર્તુળ છે, આ 0, આ પાઈ, આ π/2 માટે આ -π/2 કહેવાય. હવે જયારે આ વાત કરીએ તો 0 થી પાઈ, તો 0 થી પાઈ આપણે આમ જઈએ છીએ તો વચ્ચે મિત્રો π/2 હોય તો આમાં π/2 લખવાનું. અને -π/2 થી π/2, આ -π/2 થી આપણે π/2 આમ જઈએ છીએ તો વચ્ચે 0 આવ્યું તો અહીંયા 0 લખવાનું. તો આ મિત્રો જ્યારે પણ તમે ઇન્વર્સ માટે ધારો છો ત્યારે આ વસ્તુ મિત્રો લખવી ખાસ જરૂરી છે. તમે જ્યારે પૂરેપૂરા માર્ક્સ 100 માંથી 100 માર્ક્સ મેળવો છો અથવા 95 પર માર્ક તમારા જાય છે, તમારું પેપર તમારા જેવા મોડરેટરો બીજી વાર ચેક કરે છે ત્યારે આ બધી વસ્તુનું ધ્યાન રાખવામાં આવે છે. મિત્રો અમે 90 ઉપરની સપ્લિમેન્ટરી બધી અમારી પાસે, મતલબ હું મોડરેટર હોઉં છું, અમારી પાસે આવે છે ત્યારે અમે લોકો એ વખતે તમારી સપ્લિમેન્ટરીમાં આ બધી બાબતોની કાળજી લઈએ છીએ. તમે આ બધી શરત લખી છે કે નહીં. હજુ હમણાં 2-3 દાખલા પછી દાખલામાં અહીંયા શરત આવશે, એ શરતનું કેલ્ક્યુલેશન કર્યું છે કે નહીં. કોઈ ઉપયોગ નથી એનો. અંદર એનો એ શરતનો અંદર સમાવેશ થઈ જતો હોય છે. શરત આપવામાં આવતી પણ 90 પર માર્ક જાય ત્યારે એ શરત આપી છે એનું આપણે સોલ્યુશન બતાવવું પડતું હોય છે. તો હવે આપણે આમાં વાત કરીએ. તમે x બરાબર tan ધાર્યું છે તો tan માટે મિત્રો આ મારે લખવું પડે, અહીંયા -π/2 થી π/2 લખવા પડે. ચલો હવે આમાં કિંમત મૂકો. જુઓ y sin inverse 2x ને બદલે tan theta upon 1 plus tan square theta. sin inverse મિત્રો આખે આખું આ સૂત્ર છે, જરાક જોઈ લો. આખું સૂત્ર છે મિત્રો sin 2, અહીંયા આલ્ફા હોય તો આલ્ફા, થીટા તો sin 2 થીટા નું સૂત્ર છે. sin 2 થીટા નું આખું આ સૂત્ર છે. હવે તમે બીજા ચેપ્ટરમાં 12મા ધોરણના બીજા ચેપ્ટરમાં પ્રતિવિધેયમાં ભણી ગયા. sin ઇન્વર્સ અને sin આવતા બે કેન્સલ થઈ જાય એટલે 2 થીટા બાકી રહ્યા. માટે 2 અને થીટા ની વેલ્યુ આપણે મૂકવાની, તો થીટા લેવા તો tan ઇન્વર્સ x થઈ જાય. 2 tan ઇન્વર્સ x આપણી પાસે. હવે આ રકમને બદલે આપણને આવી નાની રકમ મળી ગઈ. આ રકમ મોટી હતી, આ નાની રકમ મળી ગઈ. હવે આપણે આનું વિકલન કરીએ. આનું વિકલન dy/dx તો 2m ના m. tan ઇન્વર્સ નું સૂત્ર યાદ કરો. મેં તમને પહેલા જ દિવસે 2-3 વિડીયો પહેલા 5.2 ની શરૂઆતમાં મેં તમને બધા સૂત્ર આખા વિડીયોમાં આપેલા છે. તો એમાં તમે જોઈ શકો tan ઇન્વર્સ નું સૂત્ર છે 1/1 plus x². માટે આપણો ફાઇનલ જવાબ આવી ગયો 2/1 plus x². આ દાખલાનો આપણો ફાઇનલ જવાબ. ચલો ફરી એકવાર ઇન્વર્સના બધા જ સૂત્રો આપણે ભણીએ છીએ. પહેલા આપણી પાસે આનું નોલેજ હોવું જરૂરી છે. sin 2α, cos 2α અને tan 2α. આ સૂત્ર બંને મોઢે જોઈએ. આખા 12મા ધોરણમાં સંકલન અને વિકલન કોઈ પણ ચેપ્ટરમાં sin 2α એટલે આ સૂત્ર વાપરવાના, cos 2α માં આ સૂત્ર આપણે વાપરવાના છે, tan 2α માં આ. બીજું, તમે જ્યારે બી કોઈ વિધેય ધારો છો તો વિધેયનો જે ખૂણો છે આ ખૂણો કયા પ્રદેશમાં હોય એ ફરજિયાત આપણે બાજુમાં બતાવવું પડે. અને એ બતાવવા માટે મિત્રો આપણે બીજા ચેપ્ટરની અંદર ઇન્વર્સના તમામ વિધેયો માટે આ ભણી ગયેલા છીએ. આપણે નવું કઈ યાદ નથી રાખવાનું. sin માટે મોટા કૌંસમાં -π/2 થી π/2 અને cos માટે 0 થી π. પછી આ જ બે નીચે બેઠું આવશે. આ નાના કૌંસમાં છે tan માં, આ નાના કૌંસમાં છે cot માં. આ માટે પણ બેઠું જ આવશે. sec એ cos નો વેસ છે અને cos કે sin નો વેસ, એ જ બેઠું મૂકી દેવાનું. પછી મેં તમને હમણાં એક વર્તુળ શીખવાડ્યું કે 0 થી π તમે જાઓ, વચ્ચે π/2 તો અહીંયા π/2 અને -π/2 થી π/2 વચ્ચે 0 તો 0. બસ આ લખવાનું છે. આમાં બીજી કઈ ગણતરી કોઈ તમારે કરવાનું નથી, ખાલી લખવાનું છે આપણે. હવે આપણા મૂળ દાખલામાં આવી જઈએ તો y sin inverse 2x/1 plus x² છે. તો sin ની અંદર અહીંયા x બરાબર શું ધારીએ તો આપણને આખે આખું સૂત્ર મળે છે. આપણે જરાક ચેક કરી લેવાનું. તો x tan θ લઈએ તો 2 tan θ upon 1 plus tan² θ. આખે આખું સૂત્ર આપણું આ છે જે sin 2α નું સૂત્ર છે. તો ડાયરેક્ટ આપણે sin 2θ માં લખી નાખીએ. sin મને નીકળી ગયા, કેન્સલ. 2θ બાકી રહ્યા. તો 2 અને θ એટલે મિત્રો આમાંથી જોઈએ tan ઇન્વર્સ x આપણે ધારી ત્યાં જોઈએ. અને પછી આ નાનું સમીકરણ આખું થઈ ગયું. હવે આપણે આનું વિકલન કરવાનું. હવે આપણે વિકલન કરીએ છીએ માટે dy/dx લખવું પડે.
અત્યાર સુધી ડીવાય બાય ડીએક્સ નહોતા લખતા, કારણ કે આપણે વિકલન નહીં કર્યું. આ માત્ર આપણે બીજા ચેપ્ટરના પ્રમાણે સાદુરૂપ આપણે આપેલું છે. આ સાદુરૂપ આપી હવે વિકલન આપણું સ્ટાર્ટ થયું. તો ડીવાય બાય ડીએક્સ બરાબર 2m ના m tan ઇન્વર્સ વિકલન 1/1 પ્લસ x સ્ક્વેર. તો 2/1 પ્લસ x સ્ક્વેર આપણો ફાઇનલ જવાબ. જો લે એકવાર દાખલા નંબર બીજો લઈએ પછી આપણે એના પછીનો. દાખલા નંબર 10મો. y is equal to tan inverse 3x minus x cube upon 1 minus 3x square. શરત છે -1 upon √3 less than x less than 1 upon √3. ચલો મિત્રો જુઓ, હવે અહીંયા આપણી પાસે 3x આવ્યા, તો તમને 3 આલ્ફાના સૂત્રો પણ આવડતા હોવા જોઈએ. અહીંયા લખું છું 3 આલ્ફાના સૂત્રો. sin 3 આલ્ફા 3 sin આલ્ફા minus 4 sin cube આલ્ફા cos 3 આલ્ફા 4 cos cube આલ્ફા minus અને મિત્રો tan 3 આલ્ફા 3 tan આલ્ફા minus tan cube આલ્ફા 1 minus 3 tan square આલ્ફા. આ મિત્રો આપણી પાસે 3 આલ્ફાના સૂત્રો છે. અહીંયા 3 આવ્યું મતલબ 3 આલ્ફાના સૂત્રો લાગુ પડતા હશે. તો 3 આલ્ફાના સૂત્રોને યાદ રાખવાના. આપણે 11મા ધોરણમાં ભણી ગયેલા છીએ આપણે. આ sin 3 આલ્ફા તો 3 sin આલ્ફા minus 4 sin cube આલ્ફા. cos 3 આલ્ફામાં આ ક્યુબ વાળું પહેલા આવે અને આ પછી આવે. sin માં બધું sin આવે, cos માં બધું cos આવે. અને tan 3 આલ્ફામાં 3 tan આલ્ફા minus tan cube આલ્ફા 1 minus 3 tan square આલ્ફા. આપણે 11મા ધોરણમાં બધા સૂત્રો આપણે સાબિત પણ કરેલા હતા. હવે આપણે આગળ વધીએ. જો અહીંયા હું x બરાબર જો tan આલ્ફા ધારી લઉં તો સૂત્ર બની જાય છે. તો x બરાબર tan થીટા આપણે લઈ લઈએ. તો મિત્રો આ ધાર્યું છે તો આપણે આ લખવું પડે tan નું. થીટા બિલોંગ્સ ટુ -π/2 થી π/2 લખવા પડે. હવે આગળ આની કિંમત આમાં મૂકી દઈએ તો y is equal to tan inverse 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta. તો tan inverse મિત્રો આખે આખું આ tan 3 theta નું સૂત્ર છે, જરા જોઈ લો. 3 tan theta minus tan cube theta 1 minus 3 tan square theta એ tan 3 theta નું સૂત્ર છે. આ માટે મિત્રો બે ઉડી ગયા એટલે 3 થીટા. થીટાની વેલ્યુ તો થીટા એટલે મિત્રો આપણી પાસે tan ઇન્વર્સ x એવું લખાય. હવે આપણું y બરાબર આપણને આ મળી ગયું. હવે આનું વિકલન કરવાનું dy by dx. તો 3m ના m tan ઇન્વર્સ વિકલન 1/1 plus x square. માટે આપણો ફાઇનલ જવાબ આવશે 3/1 plus x square. અને મિત્રો આ શરત છે તો શરતનું તમને સાદુરૂપ આપતા આવડતું હોવું જોઈએ. તો -1/√3 less than x less than 1/√3. તમે x બરાબર 10 ધાર્યું છે. x બરાબર 10 તો બધી 10 ની કિંમતો લખવી પડે આપણે. તો tan 30 એટલે -π/6. તો tan 30 ની વેલ્યુ 1/√3 આ માઈનસ હોય તો માઈનસ. x ને બદલે tan થીટા આપણે ધાર્યું છે. અને tan 30 એટલે tan π/6. tan 30 ની કિંમત માઈનસમાં તો માઈનસ છે, પ્લસમાં તો પ્લસમાં. તો હવે મિત્રો આપણી પાસે tan આપણે ઉડાડી મૂકીએ તો -π/6 લેસ ધેન થીટા લેસ ધેન π/6. તો આપણે મિત્રો જે x ના સ્વરૂપમાં હતો એને થીટા ના સ્વરૂપમાં લાવી દીધું. રકમ x ના સ્વરૂપમાં હતી, આપણે અહીંયા થીટા આવે છે એટલે થીટા ના સ્વરૂપમાં લાવી દીધું. હવે થીટા આપણી પાસે કેટલા આવ્યા? 3 થીટા. તો 3 વડે આપણે ગુણવાના. તો -π/6 into 3 થીટા અને π/6 into 3. તો મિત્રો -π/2 less than 3 theta less than π/2. તો 3 theta belongs to -π/2 થી π/2. એટલે આ વિસ્તારની અંદર આવી જ જાય. આ એવો જવાબ આવે કે આ જવાબ આની અંદર સમાઈ જતો જ હોય. કોઈ પણ દાખલા માટે મિત્રો આ વસ્તુ આવતી હોય.
એટલે આપણે ટેન્શન લેવાની, પણ આપણે મિત્રો આ શરતનું સાદું રૂપ બાજુમાં ફરજિયાત આપવાનું. આપણો અડધો માર્ક પણ નહીં કપાય, ગમે એટલા આપણા માર્ક આવ્યા હોય. તો દાખલો મિત્રો અહીંયા પૂરો થઈ ગયો આપણો. ફરી એકવાર y is equal to tan inverse આપણી રકમ છે. x ના બદલે આપણે tan થીટા ધાર્યા. જ્યારે આપણે x ના બદલે ધારીએ છીએ ત્યારે થીટા બિલોંગ્સ ટુ મિત્રો tan ધાર્યા છે તો tan વાળો જે આ ભાગ છે બેઠો મૂકી દેવાનો. પછી આમાં તમારે x ના બદલે tan થીટા મૂકી દેવાનું. એટલે ઓટોમેટિક સૂત્ર બનશે, કારણ કે સૂત્ર માટે જ આપણે વિચારીને ધાર્યા છે. તો અહીંયા તમે tan થીટાનું સૂત્ર બની ગયું. tan ઇન્વર્સ ને tan બંને ઉડી ગયા 3 થીટા. તો 3 અને થીટાની કિંમત મિત્રો tan ઇન્વર્સ x. તો આ મોટી રકમ હતી એની નાની રકમમાં કન્વર્ટ થઈ ગયું. હવે dy by dx બરાબર 3 tan ઇન્વર્સ નું 1/1 plus x સ્ક્વેર. તો 3/1 plus x સ્ક્વેર આપણો આ જવાબ આવી ગયો. પણ મિત્રો આવી શરત આપી છે તો શરતનું આપણે સાદું રૂપ આપવું પડે. શરતનું સાદું રૂપ તમને ફરી શીખવાડું. જે તમને શરત આપી તે મૂકી દો. પછી x બરાબર તમે શું ધાર્યું છે જોઈ લો, tan. તો આ બધી tan ની કિંમતો બધાની મૂકી દેવાની. અહીંયા તમે sin ધાર્યો તો બધી sin ની કિંમતો મૂકી દેવાની. પછી આ tan બધું વિધેય કાઢી નાખવાનું. જે ખૂણો વધે તે ખૂણા આપણે રહેવા દેવાના. ખૂણા રહેવા દેવા. પછી આ ખૂણા જોવાના. અહીંયા આપણે પાસે 2 થીટા હોય તો 2 વડે ગુણો, 3 થીટા હોય તો 3 વડે ગુણો. અને જે આપણો જવાબ આવે છે આ 3 થીટા બિલોંગ્સ ટુ આ લખી નાખવાનું. અને આ જવાબ હંમેશા મિત્રો આની અંદર આવી જશે. અહીંયા તો બે ઇક્વલ જ આવ્યા, પણ ઇક્વલ ન આવે તો આ ઉપગણ છે આની અંદર જ આવવો જોઈએ, કારણ કે આ નાનો હોય, આ મેઇન છે. આપણે આની અંદર આખે આખો સમાઈ જવો જોઈએ. અને બધા દાખલામાં સમાઈ જતો આપણે ટેન્શન લેવા નહીં. રકમ તમને એવી આપી સમાઈ જતો હોય, રેડી? આપણે લખવું જરૂરી છે. ચલો એકવાર ધ્યાનથી જોઈ લો, એના પછી આપણે આગળ વધીએ. સમજીને વ્યવસ્થિત જોઈ લો. બોલો રેડી? દાખલા નંબર એના પછીનો 11મો જોઈએ. y is equal to cos inverse 1 minus x square upon 1 plus x square 0 less than x less than 1. ચલો મિત્રો ધ્યાન આપો. પહેલા આપણે x બરાબર શું ધારીશું? તો x બરાબર ધારવા માટે આ cos ઇન્વર્સ છે તો cos ના સૂત્રો જોઈ લેવાના. તો 1 માઇનસ મિત્રો x ને બદલે હું tan ધારી લઉં. 90% દાખલામાં મિત્રો x બરાબર tan આવતું હોય, સૂત્ર tan જ સેટ થતું હોય. અને ધારો કે x બરાબર tan નો સેટ થાય તો cos ઇન્વર્સમાં cos આવતું હોય, sin ઇન્વર્સમાં sin આવતું હોય, લગભગ આવે. અને એ નો સેટ થાય તો તમારે નિત્ય સમજી લેવાનું. આ સૂત્ર નો સેટ થાય તો નિત્ય સમ મિત્રો sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર બરાબર 1 એટલે sin સ્ક્વેર બરાબર 1 માઇનસ cos સ્ક્વેર જે આપણે કરતા ને નિત્ય સમજવાનું. આના બહારનું કઈ જ નહીં આવે. તો જો અહીંયા x બરાબર હું tan થીટા લઈ લઉં છું. થીટા બિલોંગ્સ ટુ tan લીધું છે એટલે -π/2 3π/2 આ લખવું પડે. આ કિંમત આમાં ગોઠવી દો. તો y is equal to cos inverse 1 minus tan square theta upon 1 plus tan square theta. કિંમત મેં ગોઠવી દીધી. તો cos inverse આખે આખું આ સૂત્ર છે cos 2 theta નું. તો આ cos 2 theta નું સૂત્ર cos inverse cos ઉડી ગયા, 2 theta બાકી રહ્યા. 2 theta ની કિંમત આપણે મૂકી દઈએ tan inverse x. તો મિત્રો y is equal to આવી આપણને રકમ મળી ગઈ. હવે આપણે આનું વિકલન કરીએ. dy by dx is equal to 2m ના m અને tan inverse નું વિકલન મિત્રો 1/1 plus x square. તો આપણો જવાબ આવી ગયો 2/1 plus x square. આપણો જવાબ આવી ગયો. હવે આપણી શરત 0 less than x less than 1. x બરાબર મેં મિત્રો tan ધારી છે તો tan ની બધી કિંમત મારે લખવી પડે. તો tan 0 એટલે 0. આ tan થીટા અને tan π/4. tan π/4 એટલે 1. અમારે tan કાઢી નાખવાનું. 0 less than theta less than π/4. હવે મારી પાસે 2 થીટા છે તો 2 વડે ગુણવાના. તો 2 વડે ગુણતા તો 0 less than 2 theta less than π/2. તો 2 theta belongs to મિત્રો 0 થી π/2 આવ્યા. એક વર્તુળમાં યાદ કરીએ આપણે. અહીંયા 0 આવે ને અહીંયા π/2 તો આપણો આ ભાગ આટલો આવ્યો. આ ભાગ આટલો આવ્યો આપણો. અને આપણી પાસે ભાગ આ -π/2 થી π/2 છે જો
માઇનસ π/2 થી π/2 આખો ભાગ છે તો આ ભાગ આખા ભાગમાં સમાઈ ગયો માટે આપણે લખીશું આ પ્રમાણે જો મારે 2θ બિલોંગ્સ ટુ 0 થી π/2 ઉપગણ છે આખો ઉપગણ છે અને આવતું જ હોય મિત્રો આ 100% આવતું જ હોય તો ખાલી લખવા પૂરતું આ લખી દેવાનું પણ આ લખવું મિત્રો જરૂરી છે અને આપણે આ ગણતરી કરી આપણો આ ફાઇનલ જવાબ કહેવાય ચલો ફરી એકવાર જોઈ લઈએ આપણે આપણી પાસે આ રકમ છે cos ઇન્વર્સ છે તો અહીંયા cos 2θ નું લગભગ સૂત્ર બનશે તો x બરાબર આપણે tan ધારી લીધા આ લખવું પડે પછી x ને બદલે tan આપણે મૂકી દીધા આ cos 2θ નું સૂત્ર બની ગયું તો cos ઇન્વર્સ ને cos ઉડી ગયા 2θ બાકી રહ્યા તો 2θ ને બદલે આપણે tan ઇન્વર્સ x મૂકી દીધા તો 1/1 x². tan ઇન્વર્સ નું સૂત્ર છે આપણો આ જવાબ આવી ગયો dy/dx. શરત આપી હતી શરતની આપણે ગણતરી કરી દીધી tan છે તો tan 0 0 tan π/4 1 થાય અને tan θ tan કાઢી નાખવાનું 0 λ θ λ π/4 2θ છે તો 2 વડે આપણે એને ગુણી લેવાનું તો 2 વડે આપણે એને ગુણી લીધા તો 0 λ 2θ λ π/2 થઈ ગયા તો 0 થી π/2 આપણને મળે છે અને આ 0 થી π/2 100% ની અંદર હોય ખાલી આટલું બતાવી દેવાનું એકવાર ધ્યાનથી જોઈ લો પછી આપણે આગળ વધીએ ચલો રેડી દાખલા પછીનો દાખલા નંબર 12 માં આપણે આવ્યા y is equal to sin inverse 1 minus x² upon 1 plus x². જો જરા આમાં મિત્રો 1 minus અને 1 minus x² અને 1 plus x² અહીંયા છે sin inverse માં ખરેખર તો sin માં હોય પણ sin માં આવું સૂત્ર નથી તો cos માં હોય sin cos ગમે તે હોય મિત્રો આપણે સૂત્ર લગાડી દેવાનું તમે ટ્રાન્સફર કરતા હમણાં હું શીખવાડી દઉં છું એ ટેન્શન નહીં લેવાનું તો અહીંયા છે મિત્રો આપણી પાસે આ તો x બરાબર હું tan θ ધારું છું તો x બરાબર tan θ લેતા મિત્રો θ બિલોંગ્સ ટુ મિત્રો tan છે તો tan માટે -π/2 થી π/2 લખવા પડે હજુ કિંમત મૂકો તો y is equal to sin inverse 1 minus tan square theta upon 1 plus tan square theta. મિત્રો આ જે સૂત્ર છે તે sin નું નથી પણ cos નું છે 1 minus tan square ને 1 plus tan square તો cos નું સૂત્ર છે તો cos of 2θ નું સૂત્ર છે તો cos of 2θ લખવાના કઈ વાંધો નહીં હવે આ sin ઇન્વર્સ છે આને sin માં કન્વર્ટ કરી દેવાના મિત્રો sin નું cos કે cos નું sin લાવવું હોય તો π/2 માઈનસ કરી દેજો કોઈ પણ દાખલો હોય cos નું sin લાવવું હોય કે sin નું cos લાવો તો π/2 માઈનસ કરી જે ખૂણો હોય તે બેઠો કોઈ પણ ચેપ્ટરના કોઈ પણ દાખલામાં આપણે કરીએ છીએ સૂત્ર છે આ નિયમ જ છે તો અહીંયા sin ઇન્વર્સ હતું માટે હું sin લાવું તો બે ઉડી જાય આ બે ના ઉડે તો આને આપણે cos નું sin માં કન્વર્ટ કર્યું તો π/2 - 2θ લખી નાખવાના હવે આ બે ઉડી ગયા તો આપણને મળશે મિત્રો π/2 - 2θ θ ની વેલ્યુ આપણે મૂકવી પડે તો π/2 - 2 tan ઇન્વર્સ x આવી આપણને મિત્રો રકમ મળી આ રકમ જે હતી રકમ આપણે આવી તૈયાર થઈ ગઈ હવે આપણે વિકલન કરીએ વિકલન મિત્રો dy/dx જો આમાં કોઈ જગ્યાએ x નથી જેમાં x ના હોય તેને અચળ સંખ્યા કહેવાય તો અચળ સંખ્યાનું વિકલન 0 થાય x હોય તો x નું વિકલન પડે જેમાં x નથી તે અચળ સંખ્યા કહેવાય અચળ સંખ્યાનું વિકલન 0 થાય માઈનસ અને tan ઇન્વર્સ નું વિકલન 1/1 plus x² થાય તો આપણો જવાબ આવી ગયો -2/1 plus x² આપણો જવાબ આવી ગયો હવે આપણી શરત 0 less than x less than 1 tan ધાર્યું છે તો tan માં કન્વર્ટ કરી દીધો tan 0 less than tan θ less than tan π/4 હમણાં જ આપણે ગણો તે લખો છે આ 0 less than θ less than π/4 આપણી પાસે 2θ આવ્યા છે અહીંયા તો 2θ મને કન્વર્ટ કરી દઈએ આપણે તો 0 less than 2θ less than મિત્રો π/2 હજુ એને આવું એક્ઝેક્ટ લાવી આપણે
તો પેલા -2 થીટા કરવો પડે આપણે, કારણ કે આખે આખો ખૂણો આપણે અહીંયા લાવવો પડે. તો અહીંયા મિત્રો આપણે -2 ત્યારે માઇનસ વડે ગુણીએ તો અસમતા બદલાઈ જાય. તો અહીંયા માઇનસ વડે ગુણો તો 0 ગ્રેટર ધેન -2 થીટા ગ્રેટર ધેન -π/2. મેં બધાને માઇનસ વડે ગુણ્યા છે એટલે અસમતા બધી બદલાઈ ગઈ. આપણે ગ્રેટર ધેન કોઈ જગ્યાએ રાખવાનું નહીં, આપણી ભૂલ પડે તરત જ લેસ ધેન માં ટ્રાન્સફર કરી દેવાનું આપણે. આને પહેલા લખાય તો -π/2 લેસ ધેન -2 થીટા લેસ ધેન 0. આ અસમતા ગ્રેટર ધેન નું લેસ ધેન કરીએ આપણે ત્યારે આ બે ને આપણે ચેન્જ કરવા પડે. તો -2 થીટા સુધી આપણે આવ્યા. હવે આગળ π/2 જોઈએ છે તો π/2 ઉમેરતા તો -π/2 પ્લસ π/2 -2 થીટા અને લેસ ધેન 0 પ્લસ π/2. તો આપણને મળશે મિત્રો 0 લેસ ધેન π/2 -2 થીટા લેસ ધેન π/2. તો મિત્રો આપણો જે આ ખૂણો હતો બિલોંગ્સ ટુ 0 થી π/2 મળી ગયો. π/2 -2 થીટા ખૂણો 0 થી π/2 ની વચ્ચે મળે છે. અને આ 0 થી π/2 મિત્રો, આ 0 થી π/2 એટલે આ ભાગ આપણા આ ભાગમાં -π/2 છે તો આખા ભાગમાં આવી ગયો. મતલબ ઉપગણ છે -π/2 થી π/2. આવું આપણે લખી શકીએ. મતલબ અહીંયા મિત્રો ખાલી 2 થીટા હોય તો 2 થીટા અટકી જવાનું, પણ 2 થીટા ની આગળ કદાચ આવવું હોય તો પેલા નિશાની જોવાની માઇનસ, તો બધાને માઇનસ આપણે આપી દેવાનું. માઇનસ આપવા ત્યારે અસમતા આપણી બદલાઈ જાય, પણ અસમતા ગ્રેટર ને આપણે રહેવા નહીં દેવાની, તરત જ એને આપણે ચેન્જ કરી દેવાની. અને ત્યારબાદ મિત્રો ફરી આપણી પાસે આગળ π/2 તો π/2 ઉમેરો, પણ આવું એક્ઝેક્ટ આપણે વચ્ચે લાવી દેવાનું. એ આવે ત્યારે જ આપણે આ ઉપગણ લખવાનો, આપણે આનો અંતરાલ લખવાનો. આપણે અંતરાલ લખ્યા પછી ઉપગણ આપણો 100% થતો છે. એકવાર ધ્યાનથી જોઈ લો. બોલો રેડી? આગળ વધીએ આપણે. દાખલા નંબર આપણે 13મો આવ્યો છે. y is equal to cos inverse 2x upon 1 plus x square minus 1 less than x less than 1. ચલો મિત્રો જો આ cos inverse છે તો cos ના સૂત્રમાં આવું નથી આવતું, પણ આ સૂત્ર sin માં આવે. જરાક જોઈ લો. 2 tan theta 1 plus tan square theta. તો આપણે tan ધારીશું તો આપણને sin નું સૂત્ર મળશે. તો x બરાબર tan theta લેતા થીટા બિલોંગ્સ ટુ લખવું પડે મિત્રો tan નો -π/2 થી π/2 લખવું પડે. આ tan લો એટલે tan નું લખવાનું, જે તમે ધાર્યું એનું લખી દેવાનું. હવે આગળ તો y is equal to cos inverse 2 tan theta upon 1 plus tan square theta. તો મિત્રો cos inverse આ sin 2 theta નું સૂત્ર છે. sin 2 theta નું મિત્રો આ સૂત્ર છે. તો હવે આને cos inverse છે તો cos માં કન્વર્ટ કરી દેવાના. તો cos માં મિત્રો કન્વર્ટ કરવા માટે મેં તમને હમણાં શીખવાડ્યું π/2 માઈનસ કરી દેવાનો. cos inverse ને cos ઉડી ગયા એટલે π/2 - 2 થીટા. આ મિત્રો આપણી રકમ y થઈ ગઈ. તો y is equal to π/2 - 2 અને થીટા ની વેલ્યુ મૂકવી પડે તો tan inverse x. હવે આપણે વિકલન કરીએ તો વિકલન મિત્રો dy/dx. આ π/2 માં x ગુણાયેલો નથી માટે આનું વિકલન 0 થાય. અચળ સંખ્યાનું વિકલન 0. -2 1/1 plus x square. તો -2 upon 1 plus x square આપણને આનો જવાબ મળી ગયો. હવે આપણી શરત જોઈએ. આપણે શરત છે આપણી -1 less than x less than 1. હવે x બરાબર આપણે tan ધાર્યું છે તો tan માં કિંમતો લેવી પડે. તો આને આપણે લખીએ tan of -π/4 less than tan theta less than tan of π/4. હવે મિત્રો આપણે tan કાઢી નાખીએ તો -π/4 less than theta less than π/4. ચલો આ વસ્તુ ક્લિયર બધાને? ત્યાર પછી આગળ અહીંયા આપણી પાસે થીટા છે, આપણે લાવવાનું છે 2 થીટા. તો 2 વડે ગુણી દઈએ આપણે. તો -π/2 less than 2 theta less than π/2. આની આગળ માઇનસ છે તો માઇનસ વડે આપણે ગુણીએ
તો π/2 ગ્રેટર ધેન માઇનસ થીટા ગ્રેટર ધેન માઇનસ π/2. આ ગ્રેટર ધેન નહીં રહેવા દેવાનું માટે એને ચેન્જ કરીએ. તો માઇનસ π/2 લેસ ધેન માઇનસ 2 થીટા લેસ ધેન π/2. ત્યાર પછી અંદર આપણે π/2 ઉમેરીએ. તો π/2 ઉમેરતા તો માઇનસ π/2 પ્લસ π/2 લેસ ધેન માઇનસ 2 થીટા લેસ ધેન π/2 પ્લસ π/2. તો મિત્રો એ 0 લેસ ધેન π/2 માઇનસ 2 થીટા લેસ ધેન π. તો આ ઘટક મિત્રો π/2 માઇનસ 2 થીટા બિલોંગ્સ ટુ 0 થી π. તો આપણે આની અંદર બી એ જ પ્રમાણે કરી શકીએ છીએ. તો આ ઘટક આપણો ઘટક એની રીતે અંદર સાદુરૂપમાં આવી ગયો તો ઓટોમેટિક આવી જતો હોય. તો રકમમાં જે પ્રમાણે ઘટકો હોય એ પ્રમાણે આપણે ધારવાનું, ધારીને આપણે ખાલી સૂત્ર બનાવી દેવાનું. અને પછી ખાલી શરત લખી, શરતમાં મેં તમને કીધું એમ માત્ર તમારે સાદું આપવાનું છે. એકવાર ધ્યાનથી જોઈ લો. આગળ વધીએ. રેડી? દાખલા નંબર આપણે આવ્યા 14મો. y is equal to sin inverse 2x root of 1 minus x square 1 upon root 2 less than x less than 1 upon root 2. તો મિત્રો આપણે આમાં સૂત્ર બનાવવા માટે જો x બરાબર sin inverse માટે sin ધારી લઈએ તો x બરાબર sin ધારીએ તો આખું સૂત્ર તૈયાર થઈ જશે. જરાક જોઈ લો. તો x બરાબર sin થીટા લેતા તો થીટા બિલોંગ્સ ટુ લખવું પડે તો સાઈન માં માઇનસ π/2 થી π/2 લખવા પડે. આ મોટા કૌંસમાં આવે. સાઈન નું લખ્યું આપણે આમાં કિંમત મૂકીએ તો y is equal to sin inverse 2 sin theta 1 minus sin square theta. જ્યાં x દેખાય ત્યાં x ને બદલે મેં sin theta મૂકી દીધા. તો sin inverse 2 sin theta અને cos theta. sin inverse 2 sin theta cos theta જે sin of 2 theta નું સૂત્ર છે. તો sin inverse sin of 2 theta નું આ સૂત્ર છે. sin inverse ને sin કેન્સલ તો 2 theta આપણા બાકી રહ્યા. theta ની વેલ્યુ sin inverse x. theta એટલે આપણને મળશે sin inverse x. આપણી આ મૂળ રકમ આવી ગઈ. હવે dy/dx તો sin inverse નું વિકલન થાય 1 upon root 1 minus x square. માટે આપણો જવાબ આવી ગયો 2 upon root of 1 minus x square. આપણો જવાબ આવી ગયો. હવે આપણી શરત -1 upon root 2 less than 1 upon root 2. મિત્રો sin ધાર્યા છે તો sin ની જ કિંમત મુકાય. તો sin of -π/4 sin theta less than sin of π/4. sin બધાથી ઉડી ગયા તો -π/4 લેસ ધેન થીટા લેસ ધેન π/4. હવે થીટા ની સાથે 2 ગુણાયેલો છે આપણે 2 વડે આને આપણે ગુણવાના. તો -π/2 લેસ ધેન 2 થીટા લેસ ધેન π/2. તો 2 થીટા બિલોંગ્સ ટુ આપણને મળશે -π/2 થી π/2. મિત્રો આ નાનો કૌંસ છે એટલે સંવૃત અંતરાલ અને આ વિવૃત અંતરાલ. સંવૃત વિવૃતમાં સમાઈ જાય. તો 2 theta belongs to -π/2 થી π/2. નાનો કૌંસ ઉપગણ છે. મોટા કૌંસમાં -π/2 થી π/2. દાખલો આપણો પૂરો થઈ ગયો. ટૂંકમાં મિત્રો આ તો તમને બરાબર આવડી જશે, બહુ મોટી વાત નથી. ખાસ આપણે આ કઈ વસ્તુ ધારવી જેના કારણે સૂત્ર બને છે. બસ ધારવાની બી સમજ પડી ગઈ. સૂત્ર બની ગયું ઓટોમેટિક બે ઉડી જતું. અહીંયા ન ઉડતું તો વિધાને ફેરવી દેવાનું અને આપણે સાદુરૂપ આપી દેવાનું. એકવાર ધ્યાનથી જોઈ લો. ત્યાર પછી આગળ વધીએ આપણે. કોઈ પણ મિત્રો દાખલો તમને અઘરો પડે એવું કંઈ લાગે તો તમારે મને મારા નંબર પર વોટ્સઅપ કરવાનો
હું તમને વિડીયો કોલિંગથી સમજાવીશ કાં તો ઝૂમ એપ્લિકેશનથી તમને હું સમજાવીશ. દાખલા નંબર 15 y is equal to sec inverse 1 upon 2x square minus 1 0 less than x less than 1 upon root 2. ચલો મિત્રો જો પહેલા આવું છે 2x square minus 1 2x square minus 1 તો x બરાબર મારે cos θ ધારવું પડશે તો આ સૂત્ર બની જશે અહીંયા. તો x બરાબર cos θ લેતા તો θ બિલોંગ્સ ટુ મિત્રો મેં cos ધાર્યું છે તો 0 થી પાઈ લખાય. હવે જો આમાં મૂકી દઉં છું તો y is equal to sec inverse 1 upon 2 cos square θ minus 1 sec inverse 1 upon મિત્રો આ સૂત્ર 2 cos square θ minus 1 એટલે cos 2 θ મિત્રો 2 cos square θ minus 1 એટલે cos 2 θ નું સૂત્ર છે આ. હવે આ 1 upon cos ને sec કહેવાય તો sec inverse sec of 2 θ sec sec કેન્સલ તો 2 θ અને θ ની વેલ્યુ cos inverse x. મિત્રો આપણી આ નવી રકમ તૈયાર થઈ ગઈ. હવે આનું વિકલન હવે dy by dx બરાબર 2m ના m અને cos inverse વિકલન 1 upon root of 1 minus x square. આને આપણે ગુણી નાખીએ તો -2 upon root of 1 minus x square આનું આપણને વિકલન મળી ગયું. હવે આપણે શરત 0 less than x less than 1 upon root 2 આપણે cos ધરાય છે તો cos ની બદલે કિંમત લેવી પડે. 0 એટલે મિત્રો cos pi by 2 0 થાય અને cos pi by 4 1 upon root 2 તો pi by 2 less than θ less than pi by 4 મળે. અહીંયા 2 θ છે તો 2 વડે આપણે ગુણવા પડે તો 2 વડે ગુણતા મિત્રો pi less than 2 θ less than pi by 2 તો મિત્રો અહીંયા આપણને મળશે 2 θ belongs to pi થી મિત્રો pi by 2 ના લખાય તો એને મિત્રો pi by 2 થી pi લખાય. નાનો અંતરાલ હંમેશા પહેલો આવે પછી મોટો આવે તો pi by 2 થી pi એટલે આપણે આમાં જોઈ લઈએ આ 0 આ pi by 2 અને pi આપણી પાસે 0 થી pi સુધીનો આખો વિસ્તાર છે 0 થી pi સુધીનો અને આ ભાગ pi by 2 થી pi નો આવ્યો એટલે આ ભાગ અંદર આમાં સમાઈ ગયો. માટે આપણે લખી શકીએ કે 2 θ belongs to pi by 2 થી pi ઉપગણ છે 0 થી pi. રેડી બરાબર. ટૂંકમાં તમારે આની અંદર કયો ઘટક ધારવો તે જ મહત્વનો છે. આમાં આપણે x બરાબર cos ધાર્યું 2 cos square minus 1 મિત્રો આ cos 2 θ નું સૂત્ર છે. આ ઉપર જાય તો sec ઓટોમેટિક ઉડી જાય પછી તમને આવડી જાય. બરાબર. અહીં આપણું સ્વાધ્યાય પૂરું થાય છે. આ વિડીયોમાં આપણે આટલું રાખીએ છીએ. થેન્ક યુ.